રૂપાલા આજે બપોરે 12:39 વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જશે। ફોર્મ ભરતા પહેલા તેઓ જાગનાથ મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે દેવાદિદેવ મહાદેવના દર્શન કર્યા, આશીર્વાદ લીધા। ત્યારબાદ તેમની એક સમર્થન રેલીનું પણ આયોજન છે। સમર્થન રેલી જાગનાથ મંદિરથી શરૂ થઈ યાજ્ઞિક રોડ ખાતેથી પસાર થઈને બહુમાળી ભવન ચોક ખાતે પૂર્ણ થશે। ત્યારબાદ સવારે 10:30 બહુમાળી ભવન ચોક ખાતે જાહેર સભાનું પણ આયોજન છે। આ સભા પૂરી થયા પછી ઉમેદવારી પત્ર ભરવા માટે તેઓ રવાના થશે। જે તસવીર આવી રહી છે રાજકોટથી તે આપણે બતાવી રહ્યા છે। પરસોત્તમ રૂપાલા સવારે જાગનાથ મંદિરે પહોંચ્યા, જ્યાં દેવાદિદેવ મહાદેવના દર્શન કર્યા અને સૌ સમર્થકો સાથે તેમણે આજે જે જનસભા છે તેમાં પણ તેઓ જવાના છે। એ જનસભા પહેલા એક સમર્થન રેલી પણ યોજાવાની છે, જેમાં વિશાળ સંખ્યામાં લોકો આ સીધી તસવીર આવી રહી છે। હાલ આ સીધી તસવીર અમે આપણે બતાવી રહ્યા છીએ। સમર્થન રેલીમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોવા મળી રહ્યા છે। અત્યારે સમર્થન રેલીમાં જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરવામાં આવે તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાથોસાથ પૂર્વ ગવર્નર અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા, સાથોસાથ વાત કરવામાં તો ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા, રમેશ ટીલાળા, મુકેશ દોશી, સાથોસાથ કેસરી દેવસિંહ ઝાલા છે, તે પણ તેમની સાથે જે જીપ છે તે જોડાયા છે। પાછળની જે જીપ છે તેની અંદર જોઈ શકાય છે કે દર્શિતાબેન શાહ, પૂર્વ સાંસદ વલ્લભ કથિરિયા, સાથોસાથ રાજકોટના મેયર તેમજ રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, ધનસુખ ભંડેરી સહિતના જે નેતાઓ છે તે જોવા મળી રહ્યા છે। કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે। ક્યાંક ને ક્યાંક જે જનસમર્થન રેલી છે તેની અંદર પરસોત્તમ રૂપાલા અને નરેન્દ્ર મોદીના કેટલા જૂના સંબંધો છે તે દર્શાવતા પોસ્ટર છે તે બતાવવામાં આવ્યા છે। લોકો છે તે પણ અત્યારે જોઈ શકાય છે કે હર્ષો ઉલ્લાસની અંદર છે તે જોવા મળી રહ્યા છે। ભારત માતા કી જય, ભારતીય જનતા પાર્ટી, જય રૂપાલા આ પ્રકારના નારા છે તે હાલ અત્યારે લગાવવામાં આવી રહ્યા છે। એક સમય હતો કે જ્યારે કહી શકાય કે આપ સીધી તસવીરો જોઈ રહ્યા છો રાજકોટથી, જે રૂપાલાના સમર્થનમાં એક વિશાળ રેલી અહીંયા યોજાઈ રહી છે। તમે તસવીરમાં જોઈ શકો છો કે જીપમાં સવાર પરસોત્તમ રૂપાલા, તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોઈ શકાય છે, સાથે સાથે ભરતભાઈ બોગરા છે અને રામભાઈ મોકરિયા જોઈ શકાય છે, અને વિશાળ સંખ્યામાં તેમના જે સમર્થકો અને કાર્યકર્તાઓ છે તે પણ જોઈ શકાય છે। પાછળની જીપમાં પણ જે મહાનુભાવો છે તે જોઈ શકાય છે। બીજી એક જીપ છે જેમાં ભાનુબેન બાબરિયા છે, તેમની સાથે રાજકોટના દિગ્ગજ આગેવાનો પણ જોઈ શકાય છે। તો આજે રૂપાલા મંદિરમાં દર્શન કર્યા, જાગનાથ મહાદેવના દર્શન કર્યા બાદ તેમની આ સમર્થન રેલી જે છે એ યોજાઈ રહી છે। જીપમાં સવાર થઈને તેઓ જાહેર માર્ગ પર સૌનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે। મોટી સંખ્યામાં સમર્થકો જોઈ શકાય છે રાજકોટમાં તેમના સમર્થનમાં। આ સમર્થન રેલી જ્યારે પૂરી થશે ત્યારે એક જનસભાનું પણ આયોજન કરવામાં આવેલું છે। બહુમાળી ભવન ચોક ખાતે આ સભાનું આયોજન થયું છે, જ્યાં પરસોત્તમ રૂપાલા એક સંબોધન પણ કરી શકે છે જાહેર સભાને, અને સૌ જે રાજકોટના મતદાતાઓ છે તેમને પણ પરસોત્તમ રૂપાલાની જન સમર્થન રેલી છે તે શરૂ થઈ ચૂકી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જન સમર્થન રેલી છે તે શરૂ થઈ ચૂકી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પરસોત્તમ રૂપાલાની સાથોસાથ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, સાથોસાથ વાત કરવામાં પરસોત્તમ રૂપાલાની સાથે રામ મોકરિયા, વિજય રૂપાણી, ભરત બોગરા સહિત તમામ જે દિગ્ગજ નેતાઓ છે રાજકોટના, તેઓ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે। વિશાળ સંખ્યામાં જનમેદની અને સાથે સમર્થકો પણ તેમના જોઈ શકાય છે। રૂપાલા સૌનું અભિવાદન ઝીલતા જીપમાં સવાર થઈને એક સમર્થન રેલીમાં ઉત્સાહભેર આગળ વધી રહ્યા છે। ખાસ તો પરસોત્તમ રૂપાલા આજે પોતાના વિજય મુહૂર્તમાં જ ઉમેદવારી પત્ર ભરવાના છે। બપોરે 12:39 સમય છે કે જ્યારે તેઓ ઉમેદવારી પત્ર ભરવા જશે। આજે સવારે તેમણે જાગનાથ મંદિરે દર્શન કર્યા। પહેલી તસવીરમાં આપ જોઈ શકો છો કે જ્યારે સવારે તેઓ મંદિરમાં પહોંચ્યા હતા, જાગનાથ મંદિરમાં, ત્યારે પણ તેમની સાથે તેમના સમર્થકો અને રાજકોટના દિગ્ગજ આગેવાનો તેમની સાથે રહ્યા। જાગનાથ મહાદેવના તેમણે દર્શન કર્યા। ત્યાર પછી બીજી તસવીરમાં આપે જોયું કે અત્યારે જે લાઈવ તસવીર છે, સમર્થન રેલી જે છે એ યોજાઈ રહી છે, જેમાં તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે, કારણ કે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો દિવસ છે અને આજે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે। અને તેમની સાથે વિશાળ સંખ્યામાં સમર્થન આપનારા જે તમારા સમર્થકો છે, ભાજપના જે આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, તે પણ તેમની સાથે જોઈ શકાય છે। બે અલગ અલગ તસવીરમાં આપ જોઈ શકો છો। એક તરફ
રૂપાલાને લઈને એક મોટો વિવાદ પણ ચાલી રહ્યો છે. તો સાથે સાથે અહીંયા રૂપાલા જે છે એ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે આગળ વધતા દેખાઈ રહ્યા છે. એટલે કે વિવાદ જે છે એ ક્યાંક આ જે સમર્થન અને ઉમેદવારી પત્ર જે રીતે બીજેપી આગળ વધી રહ્યું છે તેમાં એ વિવાદની કોઈ અસર હોય એવું નથી દેખાઈ રહ્યું. અને અહીંયા મોટી સંખ્યામાં જે સમર્થકો છે એ રૂપાલાની સાથે હોવાની વાત અહીંયા દેખાઈ રહી છે. લગાતાર બીજેપી તરફથી પણ એવું કહેવામાં આવ્યું છે કે તેઓ ક્ષત્રિયો અને રાજપૂતના સતત સંપર્કમાં છે તેમના આગેવાનો. પરંતુ હાલ જે બે અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છે કે રૂપાલા આજે ફોર્મ ભરવા જાય એ પહેલા સવારમાં જાગનાથ મહાદેવના દર્શન કર્યા. બીજી તસવીરમાં રૂપાલાની સમર્થન રેલી યોજાઈ છે. તમામ દિગ્ગજ આગેવાનો તેમની સાથે છે. રામ મોકરિયા, ભરત બોગરા, વિજય રૂપાણી, ભાનુબેન બાબરિયા સહિત તમામ રાજકોટના અને જિલ્લાના આગેવાનો પણ તેમની સાથે છે. મોટી સંખ્યામાં સમર્થનો આપનારા જે સમર્થકો છે તેઓ પણ તેમની સાથે જોઈ શકાય છે. તો રાજકોટ જે લોકસભા સીટ છે એ આમ તો ભાજપની પરંપરાગત સીટ રહી છે જ્યાંથી લગાતાર બીજેપીના ઉમેદવાર જીતતા આવ્યા છે. અહીંયા 15% જેટલા કોળી મતદારો છે જ્યારે પાટીદાર 25% મત છે. એટલે કે પાટીદાર મતદારો અહીંયા સૌથી વધારે છે. માલધારી 10% છે, મુસ્લિમ 10% છે, ક્ષત્રિય 8% છે અને દલિત 8% છે. એટલે સૌથી વધારે પ્રભુત્વ પાટીદારોનું આ બેઠક પર વધારે રહ્યું છે. અને એટલા માટે જ અહીંયા જે ઉમેદવાર મૂકવામાં આવે છે એ પાટીદાર હોય છે. તમે બીજેપીનો હોય કે કોંગ્રેસનો હોય, જોઈ શકો છો પરેશ ધાનાણી પણ છે, તેઓ પણ પાટીદાર. તો સાથે પરસોત્તમ રૂપાલા છે, તેઓ પણ પાટીદાર સમાજથી છે. કારણ કે આ પાટીદાર બેલ્ટની એક મજબૂત અને સૌરાષ્ટ્રનું એક એપિસેન્ટર રાજકોટ કહેવાય છે. અને આ બેઠક જે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ એટલા માટે પણ છે કારણ કે સૌરાષ્ટ્રનો આર્થિક જે વ્યવહાર હોય છે એ રાજકોટથી થતો હોય છે. અને રાજકોટથી એક રાજનીતિ જે છે એ સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અસર કરતી હોય છે. એટલે રાજકોટ જે છે એ બેઠક કોઈ પણ પાર્ટી હોય તેના માટે ખૂબ મહત્વની બની જતી હોય છે. એટલે ઉમેદવાર જ્યારે ઉતારવામાં આવે ત્યારે એ જ્ઞાતિનું ગણિત અહીંયા આગળ ચોક્કસ જોવામાં આવતું જ હોય છે. પટેલ અને ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ ચોક્કસ છે, પરંતુ પાટીદારો આ બેઠક પર સૌથી વધારે છે. તો વધુ માહિતી મેળવીશું. રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, વિશાળ સંખ્યામાં સમર્થકો સાથે રૂપાલા હવે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે. તેમની સમર્થન રેલી જે છે અત્યારે યોજાઈ રહી છે. હાલ ત્યાંથી શું અપડેટ આવી રહી છે, શું કહી રહ્યા છે કાર્યકર્તાઓ? સૌપ્રથમ આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જાગનાથ મંદિર ખાતેથી આ સમર્થન રેલી છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે અને હાલ અત્યારે રાજકોટના ઇમ્પિરિયલ પેલેસ હોટલ છે તેની આગળ આ સમર્થન રેલી પહોંચી છે. સમર્થન રેલીના દ્રશ્યો છે તે જોઈ શકાય છે. પરસોત્તમ રૂપાલા જીપમાં જોવા મળી રહ્યા છે. તેમની સાથોસાથ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાથોસાથ વાત કરવામાં તો રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા, સિત્તેરના ધારાસભ્ય રમેશ ભીલાડા, સાથોસાથ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી છે તે જોવા મળી રહ્યા છે. તો સાથોસાથ રાજ્યસભાના સાંસદ છે કેસરી દેવસિંહ ઝાલા તે જોવા મળી રહ્યા છે. તેમની પાછળની જીપની જો વાત કરવામાં આવે તો પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી જે વલ્લભ કથિરિયા છે તે જોવા મળી રહ્યા છે. સાથોસાથ કેબિનેટ કક્ષાના જે મંત્રી છે કુંવરજી બાવળિયા તે જોવા મળી રહ્યા છે. કેબિનેટ કક્ષાના મંત્રી ભાનુબેન બાબરિયા, 79ના ધારાસભ્ય દર્શિતા શાહ, સાથોસાથ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરી છે તે ખાસ કરીને હાલ અત્યારે જોવા મળી રહ્યા છે. ખૂબ જ મોટી સંખ્યાની અંદર જે કાર્યકર્તાઓ છે તે ઉમટી પડ્યા છે. આપણે કાર્યકર્તાઓ સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, રૂપાલા સાહેબને કેટલું જન સમર્થન છે તે મળી રહ્યું? અત્યારે જન સમર્થન આપણે જોઈ રહ્યા છીએ. હજારોની સંખ્યામાં લોકો કાર્યકર્તાઓ સાથે છે. રૂપાલા સાહેબની જીત પાકી છે અને 5 લાખથી વિજય રૂપાલા સાહેબનો પાક. તો હાલ જે તસવીરો આવી રહી છે તેમાં જોઈ શકો છો કે સમર્થકોમાં જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં સમર્થકો રૂપાલાની સાથે સમર્થન રેલીમાં જોઈ શકાય છે. આ તરફ બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી આજે ફોર્મ ભરવા જશે. ફોર્મ ભરતા પહેલા પરિવાર અને સમર્થકો સાથે પાલનપુરના કંથેરિયા હનુમાન દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. ફોર્મ ભરતા પહેલા રેખાબેન પાલનપુરના ચડોતર નજીક સભા પણ સંબોધશે, જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સહિત બળવંતસિંહ રાજપૂત, અલ્પેશ ઠાકોર અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે. સભા પૂરી થયા બાદ રેખાબેન ચૌધરી રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચી વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરશે.
તો બે અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ। એક તરફ બનાસકાંઠાથી ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી ઉમેદવારી પત્ર ભરવા આજે જવાના છે, તો બીજી તરફ પરસોત્તમ રૂપાલા રાજકોટથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે અને ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તેમના સમર્થકો સાથે જબરજસ્ત ઉત્સાહમાં તેઓ દેખાઈ રહ્યા છે। રેખાબેન બનાસકાંઠાથી પોતાનું ઉમેદવારી પત્ર આજે ભરશે। ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી અત્યારે પાલનપુરમાં આવેલા કંથરિયા હનુમાન મંદિરે અત્યારે પહોંચ્યા છે। આપણે દ્રશ્યો બતાવીશ કે અત્યારે હનુમાન દાદાના આશીર્વાદ લઈ રહ્યા છે। હનુમાન દાદાના આશીર્વાદ લઈને ડોક્ટર રેખાબેન ચૌધરી જે છે તે સભા સ્થળે પહોંચશે અને આજે સભા યોજાશે। આ સભામાં રાજસ્થાનના સીએમ ભજનલાલ પણ આવવાના છે, તે ઉપરાંત ભજનલાલ ઉપરાંત અલ્પેશ ઠાકોર પણ આવવાના છે, તે ઉપરાંત ભાજપના અનેક નેતાઓ પણ આવવાના છે અને સભા સંબોધ્યા બાદ રેલી સ્વરૂપે તે કલેક્ટર કચેરી પહોંચશે અને પોતાનું ઉમેદવારી પત્ર ભરશે। અત્યારે જે છે તે હનુમાન દાદાના અત્યારે આશીર્વાદ લઈ રહ્યા છે અને આશીર્વાદ લઈને સભા સ્થળે જશે। રેખાબેન ચૌધરીની સાથે ભાજપના અનેક જે આગેવાનો છે તે આગેવાનો પણ અત્યારે હાજર છે અને આગેવાનોની હાજરીની અંદર જ રેખાબેન અત્યારે આશીર્વાદ લઈ રહ્યા છે। પાલનપુર શહેરમાં આવેલું આ કંથરિયા હનુમાન મંદિર છે તે બહુ જ જૂનું મંદિર છે અને આ મંદિરના આશીર્વાદ લઈને અત્યારે જે રેખાબેન છે સભા સ્થળે જશે। ગઈકાલે જ્યારે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું ત્યારે પણ તેમને ભાભરના મંદિરની તેમજ સણાદર ખાતે જે મંદિર આવેલું છે ત્યાંના દર્શન કરીને સભા સ્થળે પહોંચ્યા હતા અને તે બાદ પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતું અને અત્યારે પણ તે જ રીતે અત્યારે રેખાબેન ચૌધરી જે છે તે રેખાબેન ચૌધરી પણ અત્યારે દર્શન કરી રહ્યા છે હનુમાન દાદાના આશીર્વાદ લઈ રહ્યા છે અને હનુમાન દાદાના આશીર્વાદ લીધા બાદ તેઓ સભા સ્થળે જવા માટે રવાના થવાના છે। રેખાબેન અત્યારે સભા સ્થળે જઈ રહ્યા છે અને સભા સ્થળે જઈને રેખાબેન જે છે તે સભા ગજવશે અને તે બાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચશે અને કલેક્ટર કચેરી પહોંચીને રેખાબેન ચૌધરી જે છે તે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। અને હવે